અશોકભાઈ અશોકભાઈ નહીં, આમ આગે બે થોડી. અશોકભાઈ આગે બે. ખાઈ ખાઈને કેવી જાડી થઈ ગઈ છે. અશોકભાઈ આવું શું બોલો છો તમે? હા, થોડાક પાસે આવી એટલે હાવ ભોળી બની જાય. હાવ ભોળી. અશોકભાઈ હું બધાને એટલા દિલથી પ્રેમ કરું છું, તમે બધા શું કામ મને નફરત કરો છો? શું કામ નફરત કરવી છે ખબર છે? તારા જ્યારથી આ ઘરમાં પગ પડ્યા છે ને ત્યારથી અમારું ઘર નથી રહ્યું, શમશાન થઈ ગયું છે. અશોકભાઈ તમે મને કહો કે જ્યારે મને તમારા ભાઈ જોવા આવ્યા હતા ત્યારે પસંદ કરી, મારા બાપુજીને જેટલું કહ્યું એ બધી વસ્તુ આ ઘરમાં આપી, તો તમને લોકોને વાંધો શું છે? અમારે વસ્તુ તો જોતી જ હતી પણ તું નહોતી જોતી. હા, અને મારે કપડાં હતા એને ઇસ્ત્રી કરી કે નહીં? ભાભી મારું કપડાની ઇસ્ત્રી કરી? હા અશોકભાઈ, તમારા 4 જોડી કપડાની ઇસ્ત્રી કરીને મૂકી દીધી. તો મારા આ પીળો શર્ટ કેમ આમ નકરો ઘડ છે? તમારા પીળા શર્ટને પણ મેં ઇસ્ત્રી કરી છે. ખોટું નહીં બોલતી હો મારી આમો. સાચું કહું છું, હું બધા કામ પતાવીને અહીંયા બેઠી છું. તારી લીધે મારો ભાઈ જો તારથી કંટાળીને શહેરમાં વહી ગયો. મને નથી ખબર એ કેમ વહી ગયા, પણ મને ખબર છે કેમ વહી ગયા. એ તારી લીધે વહી ગયા, તારથી કંટાળીને. અરે પણ મેં એવું શું કર્યું? તે છે ને ઘરનું ધનોત પનોત કરી નાખ્યું એટલે વહી ગયા. અને હવે કેવી આરામથી બેઠી છે. હે અશોકભાઈ, ઘરના બધા કામ કરીને શાંતિથી બેઠી છું. હું ક્યાં કોઈને નડું છું કે તમે લોકો મારી સાથે આવું કરો છો? મને બહુ દુઃખ લાગે છે, પણ છે ને અહીંયા રહેવું હોય ને આ ઘરમાં તો સહન તો કરવું જ પડશે. શું કીધું? હે અશોકભાઈ નહીં, વાર ખેંચાય છે મારા. અમારા નસીબ કેસાઈ ગયા, તારા પગ પડ્યા ને એમાં. ધ્યાન રાખજે. સમજો, એકવાર તો છે ને તને ઝેર પાન મારી નાખવાનો છું. હું જાડી છું એમાં મારો શું વાંક? મેં શું ભૂલ કરી? જ્યારે લગ્ન કર્યા ત્યારે તો બધા સારું બોલતા હતા, અને હવે જો મારી સાથે કેવું વર્તન કરે છે. રીચા, હવે શું થયું? કામિની છો ને? પાછું એ જ ને, તારા ઘરનું રોજનું રોજ. પણ તું રડીશ નહીં, તું હવે ટેવાઈ જા. આ લોકો તને આવી રીતે મેણા મારે છે ને એ તારા માટે કોઈ નવી વાત નથી. કામિની, તને ખબર છે રોજ આ લોકો મને ખાવાનું આટલું આપે છે અને કામ ગામનું કરાવે છે, અને તને સાચું કહું ને તો હવે તો બધા દોસ્તના ટોપલા મારા પર નાખે છે. બસ ભાભી, બસ. મારા વર ગયા એમાં મારું શું? મેં શું ભૂલ કરી? મને એ લોકો જોઈને પરણીને લાવ્યા હતા, મારા પપ્પાએ બધું દીધું, તે છતાં મને આવી રીતે આ લોકો કરે. હા રીચા, હું તો તારી પહેલાંની ફ્રેન્ડ છું ને, મને બધી વસ્તુની ખબર છે. ભાભી બની પહેલાં તું મારી ફ્રેન્ડ હતી, ખબર છે ને? હા, તો હું તને પહેલેથી ઓળખું છું મારું બચ્ચું. પણ સાંભળ, હવે તું છે ને થોડી સ્ટ્રોંગ થઈ જા. આ લોકોની સામે તારે જવાબ દેવો જ પડશે. આવી રીતે રડીને તું નહીં રહે. તને ખબર છે રોજ મને 5 કિલોમીટર ચાલવા મોકલે છે, હું ચાલું પણ છું, પણ મારી બોડી, મારું શરીર નથી ઉતરતું, એમાં મારો શું વાંક? આ લોકો મને બહુ હેરાન કરે છે. બસ રીચા, બસ. સાંભળો, આપણે એક જ ઘરમાં રહીએ છીએ ને તો પણ હું નથી હોતી ત્યારે જ તમને બધા બોલે છે, હે ને? તો તારે મારી સાથે રહેવાનું છે. હું જોઉં છું હવે તને કોણ બોલે છે. હા, ચાલ ઊભી થઈ જા. ચાલ.
એલી એ અરે તને કહું છું અહીંયા હું ગુડાણી છે એ રસ્તો તો ખુલ્લો રાખ. એ હા બા, હું છે પણ તું આ કેમ હતી? કંઈ નહીં બા, આ તો નવરી બેઠી ને તો થયું કે અહીંયા બેસી જાઉં. તને વળી નવરાઈ કેમ મળવા માંડી છે? ઘરના કામ નથી? બા મેં બધાય કામ પતાવી દીધું. હું પૂછું ને એનો મને જવાબ દે. હા બા. બધેથી કચરા નીકળી ગયા હા બા. અને ઓલા ભેંસુને એને કરી નાખ્યું બધું નીંદ દઈ દીધું? હા બા. વાળી વાળી બા ખાલી વાડી જ વારવાની બાકી છે. તો પછી બધાય કામ પતી ગયા એમ કેમ બોલાઈશ તારાથી? બા વાડી તો પેલા આપણે જ્યાં કામવાળા આવે છે એ વાળે છે ને. ઈ વાળે છે પણ આપણી ઓસરીની આજુબાજુ કોણ વાળે? એ ભાઈ રોજ વાડીને જાય છે એટલે મેં ઈ ભાઈ ભલે રોજ વાળીને જાતા હોય પણ આપણે જ્યારે સવારમાં ઉઠીએ ને ત્યારે આપણું આંગણું તો વાળેલું જોઈશ તે. એ વાસી ઝાડું તો કાઢી જ નાખવાના હોય, ઈ તને ભાન નથી? અને હજી ગોળાઈ વિસળવાના બાકી છે. ના બા ગોળા વિચરીને પાણી પીવું હતું. હમણાં હું પાણી પીવા ગઈ ને ઉપર માખી હતી. એ કેમ વિસળ્યું તે? બા મેં તો બરાબર જ વિચર્યા હતા, પછી ખબર નહીં. આ કોડા જેવી આંખ છે ને જરાક એમાં ડૂબાડાય અને જોવાય કે અંદર કાંઈ છે નહીં ને, પડ્યું નથી ને, એમ બધું જોવાય. હા બા બીજી વાર ધ્યાન રાખીશ હો. અને છે ને મેં જોયું ગોળા પર ગળણું નહોતું, એમ નેમ પાણી રેડ્યું છે તે. બા હું 3 વાર ગાડીને પાણી ભરું છું અને ઉપર માટલામાં નાખું ને ત્યારે ગાડીને પાણી ભરું છું. તો માખી ક્યાંથી ઘૂસી ગઈ અંદર? ક્યાંથી ઘૂસી? બા બહુ દુખે છે બા, કાન નહીં પકડો ને. દુખે ને તો કામ એવા કરવાના કે મારે અડવું ન પડે તને. હવે ધ્યાન રાખીશ. નાસ્તો બની ગયો છે? હા તો મારે કરવો છે. ગુજરાત હાલ. હા આપણે બે હારે નાસ્તો કરીએ. પેલા હું નાસ્તો કરું ને પછી તું ખાજે. આપણે બે હારે નાસ્તો કરીએ. અભી અહીંયા કેમ એકલા ઊભા છો? અભી હા હું થયું છે? મતલબ દિવસે ભૂત જોયું કે હું? ના ના, તો બાને નાસ્તો આપવાનો છે મારે. તો નાસ્તો આપણને જરા ગભરાઈ કેમ ગયા? કંઈ નહીં ભાઈ. હે હું થયું મને એમ કહો તો ખરા. અરે પણ અહીંયા જોવો, અહીંયા મારી સામું જોવો. નરેનભાઈ હા હું જાડી છું. એક વાતની તો આ ઘરમાં બધાને ખબર હતી. છુપાવીને તો કાંઈ લગ્ન જ નથી કર્યા ને. તમે ક્યારે આવ્યા? બસ હમણાં આવ્યો ને હું આ જોઉં છું કે ભાભી મતલબ આમ ડરીને ઊભા છે. હા, હું કહેતા હતા તમને ખબર નથી પણ છેલ્લા કેટલા ટાઈમથી તમે તો બહાર રહેતા હતા, હમણાં જ આવ્યા છો, પણ છેલ્લા કેટલા ટાઈમથી ઘરમાં આમની જોડે બધા આવું જ કરે છે. એ ઝાડા છે ને તો મમ્મી, પપ્પા, અશોકભાઈ બધા જ એમને ટોર્ચર કરે છે. એમની બોડીથી લઈને એમને પ્રોબ્લેમ થાય પણ છે. એમની જાડા છે, પતલા છે, આ બધું શું, આ બધી એનાથી શું મતલબ છે યાર? હે તમને ખબર છે ને, રીચા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. ભાભી બનતા પહેલા અમે બંને ફ્રેન્ડ હતા. હું એને સમજુ છું પણ આ ઘરમાં બીજું કોઈ સમજતું નથી. અરે આવું બધું મગજમાં ના લેવાનું યાર, કેમ સમજતા નથી? તમે પપ્પા મમ્મીને, હું તમને પગે લાગુ છું, પ્લીઝ એ લોકોને સમજાવો પગે ને. લાગવામાં જરૂર નથી. ક્યાં આપણે મંદિરે આવ્યા છે? હું ક્યાં ભગવાન થઈ ગયો છું? અરે એવું ના હોય પણ તમે સમજો. રીચાના આંખમાં આંસુ મારાથી નથી જોવાતા. ના ના, એક કામ કરો, જો સાંભળો બાકી તમે ડરોમાં, હું સૌ ને બધું હવે સારું આવી થઈ ગયા છે ને, જાય. હવે આવી ગયા છે ને, તમે બંને બરોબર ઉતારે છે? તમારી અને સાથે. ખુશીથી જો, અને ભલે ને તમે ઝાડા પટલા થઈ એના તો કોઈ મિનિંગ જ નથી. તમે સૌ ને બસ ફિટ જ છો, સારા જ છો. હા બરાબર? એવું જ ઈચ્છવાનું કે હું ફિટ જ છું એમ. હા હા એવું જ સમજુ હે ને? હા હું શું કહું, તમે બાને નાસ્તો આપવાનો છે, આપીને આવું. હા હા ચાલ. અને આમ જો શાંતિથી, હો ભાભી, હા શાંતિથી, ડરવાનું નહીં તમ તારે.
કામિની આમાં આવો, આગળ આવો. બોલો. લસણ ડબ્બો અહીં કોણ અરે નાખે એટલે તો કહું તમે આગળ આવો. હું કહું હા ખરેખર પણ એમાં હું છે ખબર? વાક એનો પણ કરશે હું સમજુ છું કે વાત એનો નથી, એના શરીરનો છે. હવે એના શરીરથી આ લોકો એને જજ કરે છે કે શરીર જાડું તો એનામાં બુદ્ધિ જ નથી. હા. બિચારી રીચા આખા ઘરનું, ભલે મારા જેઠાણી છે પણ એના પહેલાં મારી ફ્રેન્ડ છે, તો હું એને રીચા કહું છું, તમને ખબર જ છે. આખા ઘરનું કામ એ ભાભી કરે છે, પણ તે છતાં પણ બાના મોં પર બી સ્માઇલ નથી આવતી કે બાપુજીને પણ નથી સારું લાગતું. આવું થોડી ચાલતું હોય કે ઘણા ટાઈમથી તમે તો અહીંયા છો નહીં, હું તમને કદી ફોનમાં પછી વાત નથી કરતી, પણ આ લોકો એને બહુ જ હેરાન કરે છે. તો આવું બધું મને કીધું કેમ નહીં? પણ તમને ક્યાં હેરાન કરવા? જો હું કે બહેનનો સૌ ઇવન તક મમ્મી તો એમ પણ કહે છે કે સારી જાડી બુદ્ધિની છે, જાડી બુદ્ધિની છે. આવા બધા શબ્દો રીચા મમ્મી માટે વાપરે છે યાર. તો આટલું બધું થઈ ગયું, આવું બધું થઈ ગયું, અને તે મને કીધું કંઈ વાતે ન કરી, આવું દબાઈ રાખી. આ બધું હવે શું તમે છે? હવે તમે આવી ગયા છો ને, તો હવે તમે જ બધું સંભાળો. હું જાઉં છું, ભાભીની મદદ કરું છું. હા તું બેન સાથ દઈ છે પાછું. હા યાર, ખરેખર આવું ન હોવું જોઈએ. કોઈનું શરીર કેવું પણ હોય, જાડું હોય કે પતલું હોય, આવી અનદેખાઈ નહીં કરવાનું. ખોટા હેરાન નહીં કરવાનું છે. ચલો જે હોય સારું છે. બેટા ભણવાનું કેવું ચાલે? સારું ફર્સ્ટ ક્લાસ. સારું ચાલે. હમણાં પરીક્ષા પૂરી થઈ છે મારે, હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. પરીક્ષા પૂરી થાય છે અને રિઝલ્ટ સારું લાવજે, નહીં તો તારો તો છે ને વારો પડી જશે. તમને ખબર તો છે મારું રિઝલ્ટ કેવું આવે? હા, તો પછી +95. હા, એનાથી વધારે આવશે. હે, હા સરસ સરસ. મને એટલે તો તને ભણાવવાની કાળજી છે. હા હા. તો મારે ભણીને આગળ મોટો ડૉક્ટર બનવું છે. મારે પાણી પણ છે. મારે પણ પીવું છે. લઈ આવું હું. ના ના, હું હમણાં કામિનીને બૂમ પાડું ને. એ કામિની, એ કામિની, પાણી લાવતો. હમણાં આવશે. હમ. તને કોણે પાણી લાવવાનું કીધું? દોડી આવે છે. બાપુજી કામિની વાડામાં કામ કરે છે ને, એટલે હું પાણી લાવી. હું કઈ પાણી વગરનો મરી નહોતો જતો. અરે પણ બાપુજી તને કેટલી વાર કીધું છે કે મારી સામે તારે પાણી લઈને કે કોઈ વસ્તુ લઈને નથી આવવાનું? બાપુજી શું થયું? લો આ પાણી લો. શું થયું બાપુજી? અરે તમારી પાસે પાણી મંગાવ્યું હતું ને તો આ લઈને આવ્યા. અરે તો શું થઈ ગયું એમાં? ખબર તો છે કે પપ્પા એનું મોઢું જોઈએ છે તો આખો દિવસ પપ્પાનો બગડી જાય છે. બાપુજી આ વાત તો ખોટી છે ને, તમે કેમ આમ કરો છો? અરે મારો દિવસ બગડી જાય છે જેટલી વખત સવારમાંનું મોઢું જોઉં છું એટલી વખત. સારું, રીચા ભાભી તમે અંદર જાઓ. અને તું છે ને ધ્યાન રાખજે, એના હાથની રસોઈ મારી થાળીમાં નો આવી જોઈએ. હું ભૂખ્યો રહીશ, બાકી એના હાથનું નહીં ખાવ. અને આ ખાય ખાય અને ભંભા જેવી થતી જાય છે, તને કંઈ ખબર નથી પડતી. બાપુજી તમે શું બોલો છો? એને ઓછું ખવડાવો. પણ બાપુજી તમે સાંભળો તો ખરા, તમે એને દિલ દુખે એવી વાત કેમ કરો છો? એને દિલ હોય તે દુખે. એને ખબર છે કે એના હાથનું પાણી નથી પીતો તો લઈને દોડી આવે. એને દિલ હોય. અરે પપ્પા, મારા વ્હાઈટ કલરનું શર્ટ નહીં, બધા કપડાનો કલર જાય ને એમાં મારું વ્હાઈટ કલરનું શર્ટ બગાડી નાખ્યું થોડું. બોલ, એને કોણ ડાપણ કરવાનું કહે છે? તમારી દરેક વસ્તુનું ધ્યાન રીચા ભાભી જ રાખે છે. તો એક કામમાં તો થોડી કેમ ભૂલ એ બગડે? તો એક કામમાં થોડી ભૂલ થાય ને તો બાપુજીને ચુગલી નહીં કરવાની. 1200 રૂપિયાનો શર્ટ લાવીને દીધો છે મેં એને, અને સ્કૂલ ડ્રેસ છે, એને કાળા ધબ્બા પાડી દેવાના. હવે હું સ્કૂલમાં શું પહેરીને જઈશ? જો કે પરીક્ષા પતી ગઈ એટલે વાંધો નહીં. અને તું પાછી એનું ઉપરાણું લેશો. એને કંઈક ભાન લાવે એવું કર ને. બાપુજી ચલો પછી તમારી જો વાત કરીશ, પણ તમે તમારા ખાવા પીવાના ટાઈમ, તમારી સ્કૂલ બેગથી માંડીને બધું જ રીચા ભાભી સંભાળે છે, અને તમે એક ભૂલને આવી રીતે સંભળાવો છો એક એમને. પણ ભૂલ અરે ન મારું થવી બેગ જોઈએ. તૈયાર કરે ને ત્યારે અમુક ચોપડા પણ નાખવાના ભૂલી જાય તો એ તમારું કામ છે, તે છતાં એ કરે છે. તો કોણ કહે છે કરવાનું? હા એ તો સારા બને એને તો લોકો આવું પણ બોલે. પણ એના બદલે તારે કરી નાખવું જોઈએ ને કામ. એ ભૂલ કરતી હોય તો તને ખબર પડે ને, તારે ચેક કરવું જોઈએ એનું દફતર બફતર હાથે. હા બાપુજી, હવેથી હું ધ્યાન રાખીશ. પણ તમે મહેરબાની કરીને રીચા ભાભીને આ રીતે ન બોલો. તું એને લઈ જા, મારી સામેથી લઈ જા. આમ જા.
આખો દિવસ ખા ખા કરવું, બસ કાંઈ કામ નહીં. હા, નાના મોટે મોટી વાત સારી નથી લાગતી તમારા મોઢે. ખરેખર ચાલો રીચા ભાભી. બસ બસ હવે બહુ જ્ઞાન આપવાની જરૂર નથી. એ ભણેલી ગણેલી હોશિયાર છે, એને આને તો બુદ્ધિ જ નથી. લઈ જાય ને. જાઓ જાઓ. આ ગ્લાસ કોણ લઈ જાય? ઓય, આ લેતી જા ગ્લાસ. લઈને આવી છે તે. લાવો પેલો ગ્લાસ. હા લ્યો. એને એટલી ખબર પડે કે આપણે ગ્લાસ લાવ્યા હોય તો લઈ જવાય. કહેવાનું બધું મારે. આ ક્યાંથી પનોતી ઘરમાં લઈ આવ્યો ભાઈ? કંઈ કામ ન કર, આખો દિવસ ખા ખા કરે બસ. અને કામ વાળે એમાં ઊંધું વાળે. હા. કામ જે કરે ને એમાં કાંઈ ભલી વાર હોય નહીં. આજ સવારે બા જોની નહોતા કહેતા ગોળામાં માખી હતી. હા, ગવણું ગાળ્યા વગર પાણી ભરે તો જીવજંતુ આવે જ ને. એને એટલી બુદ્ધિ નહીં હોય કે ગવણું મૂકીને પાણી ભરીએ. હવે તો છે ને એને જોઉં છું ને તો મને ખાવાનું હરામ થઈ જાય છે. મારો સ્કૂલ ડ્રેસ બગડી ગયો, બીજું કંઈ ચાલ નહીં. આપણે બીજો લઈ આવીએ. એની ઉપર થોડું કંઈ છાપ માંડી નવો લાવી દો ફટાફટ. ઓ દાડી કચરું વળાય એમ ને તારાથી? અરે મયુરભાઈ, આ ઘરના બધા કામ હું જ તો કરું છું. દેખાય છે અને બધા કામ તું જ કરે છે. હા, હા પણ તમે અહીંયા વાડામાં શું કરો છો? ના ના વાડામાં હું કંઈ નથી કરતો. આ તું છે ને મારા કામથી જતો હતો. હા, કઠણાઈ આડી આવી મારે તે તું ભટકાય અહીંયા મને. એટલે લાગે આજે જે મારા કામથી જઈ રહ્યો છું ને એ કામ નથી થવાનું. મયુરભાઈ આવું શું કામ બોલો છો? હા, અને કામ તો સાચા મનથી નીકળીએ ને તો બધા જ કામ થાય. હા, બધું અમે સાચા મનથી જ કરીએ છીએ. પણ જ્યારથી તારા પગ આ ઘરમાં પડ્યા છે ને એ દિવસથી એકેય કામ સારા નથી થતા. એવું એવું ખોટું નહીં વિચારો, એવું તમને લાગે છે. અને આટલો ગુસ્સો નહીં કરો. અરે હું જ્યારે પરણીને આવી ત્યારે તમે મારા લગ્નમાં કેવા સરસ નાચતા હતા. મને તો એમ કે આ ઘરમાં સૌથી રમૂજી તમે જ છો. હા, અમે નાચતા હતા પણ ખબર નથી કે અમે કઠણાઈ લાવ્યા છીએ ઘરમાં. એ તો તારા આયા પછી ખબર પડી કે કેટલી પનોતી તે બે આડી. હે એટલે નાચવાનું આજે માથે પડ્યું અમને. આવું નહીં બોલો ને મયુરભાઈ. હા સારું, ચાલો હવે લગ્ન પરથી એક વાત યાદ આવી. તમે પણ તો હવે લગ્ન કરો. લગન? હા, જ્યારે તું પરણી નથી આવી ના ઘરમાં એ ટાઈમે મારા માટે બહુ માંગ આવતા હતા. ત્યારે છે ને છોકરીઓને હું આમ રિજેક્ટ કરતો. પણ જ્યારથી તારા પગા ઘરમાં પડ્યા છે ને એકેય ભાવ નથી આપતી કે એકેય માંગુ નથી આવતું મારા માટે. તો હવે કે તું આ ઘર માટે કઠણાઈ છો કે સારી છો? હે તમે આવું શું કામ બોલો છો? બસ 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 હવે બહુ કહું, બહુ થયું તારું. તમારા- વધારે જીભ ના ચલાવ. માતા જોડે વધારે વાત નહીં કરી. મારી કઠણાઈ નહીં બિહારી. બરાબર? ચાલ ચાની મારી કામ કર. ચાલ. મેં એવું શું પાપ કર્યું કે આ બધા નફરત કરે? અરે માણસ તો મનથી સારો હોવો જોઈએ ને. તનની સુંદરતા એટલી મહત્વની છે કે માણસના મનની સુંદરતા કંઈ નહીં. શું સુંદર હોઈએ તો જ લોકો આપણને પ્રેમ કરે. ખબર નહોતી ને કે હું જાડી છું, સુંદર નથી દેખાતી, તો મને કોઈ નહીં પ્રેમ કરે. હશે નસીબ. તમને એક વાત કહું, તમને ખબર જ છે કે આપણા છોકરાને થતું નહોતું એટલે પછી એને જે મળે ને જેવી મળે એવી કરીને આપણા રીચાને લઈ આવ્યા. અને રીચા એને દીઠી ગમતી નથી અને ન ગમવાને કારણે આપણું ઘર છોડીને આપણો દીકરો વયો ગયો.
હવે એ હું કહીશ ખબર છે? જ્યાં સુધી આ નહીં નીકળે ને ત્યાં સુધી હું નહીં આવું ઘરે. આ મને દીઠી નહોતી ગમતી. આ તો તે કીધું ને કે ભાઈ છોકરાનું ઘર બંધાઈ જાય, સારી નથી મળતી તો ગમે તે મળે તો આપણે કરી નાખવું છે. એટલે હું તમારી હામાં હા પાડતો હતો. બાકી આ તો મને દીઠી ગમતી જ નહોતી. અને હવે એની પર ગમે એટલો ત્રાસ કરીએ ને તો એ જવાનું નામ નથી લેતી. હું કરવાનું કંઈ સમજણ નથી પડતી. નહીં, આપણે કંઈક ને કંઈક તો એવો પ્લાન કરવો જ પડશે કે અહીંયાથી જાય. અને હું શું કહું છું ખબર? અત્યાર સુધી હું તો એના પર ત્રાસ તો ગુજારતી જ હતી, પણ હવે થોડોક એવો ત્રાસ ગુજારું ને કે એ જવા માટે મજબૂર થઈ જાય. તો કેમ? તમે લોકો ટ્રાય કરો, જો એ જાતી હોય તો ઠીક છે, નહીં તો મને તો એમ થાય છે કે કૂવામાં નાખી દઉં. ના, આપણે એવા પાપમાં નથી પડવું. અને તમે શું માનો છો કે તમે કૂવામાં નાખી દેશો ને પછી બચીને રહેશો? પછી છે ને જેલમાં જવું પડશે. કારણ કે આજકાલની પોલીસ તો કેવી છે, પહેલાં હતું ગામડાઓમાં કે મરી જતા ને કોઈને ખબર નહોતી પડતી. હવે તો છે ને પોલીસો 24 કલાકમાં બધું ગોતી લે છે. પણ આવી બલાવો હારે રહેવું ને, અને છોકરા બહાર રહે અને આપણે આની ભેગું રહેવાનું, એના કરતાં તો જેલમાંય સારું છે. એ ના, તમે જેલમાં જાઓ ને પછી મારે આખી જિંદગી કેમ કાઢવી? અને આપણે એ નથી કરવું. અને એ જેલમાં જાઓ ને તો ઠીક છે, સીધી ફાંસી, કારણ કે આ તો હત્યાનો કેસ લાગે. એટલે એવું કાંઈ નથી કરવું. મારી વાત સાંભળો, બસ હું તો એમ જ કહું છું કે હવે એટલો એને ત્રાસ ગુજારીએ કે એ જ હવે કંટાળીને એમ કહી દે કે મારે આ ઘરમાં નથી રહેવું. અને એ જાય ને તો જ ઓલો આવશે ઘરમાં. હું તો એનું મોઢું જોવા નથી માગતો. હું તો એને ચોખ્ખી જ ના પાડું કે મારી સામે તો તું આવતી જ નહીં કોઈ દિવસ. હવે એને તમે બધાય ભેગા મળી અને ત્રાસ આપો અને કદાચ જો વહી જાય ને તો પાપ છૂટે. હા બસ, અને એવું કરવું છે કે એ જાતે નિર્ણય લે. હું અને તમે કાઢશું ને તો એ બલા નહીં જાય. એને જવા માટે એણે પોતાએ મજબૂર થવું પડશે. અને એ આપણે કંઈક રસ્તો કાઢશું. અને એક કામ કર્યું હોય તો હા, રસોડામાં કામ કરતી હોય હા, અને હળગી જાય એવું કંઈક નાટક કર્યું હોય તો આપણે એવું કાંઈ પણ કરશું ને તો જિંદગી આખી આપણો આત્મા આપણને ડંખશે. અને જો કાયદામાં આવી ગયા તો હું ને તમે આખી જિંદગી જેલમાં. મારે એ કામ કરવું જ નથી. આપણે હાથે એ મરવી ન જોઈએ. એની જાતે અહીં ઘર છોડીને જાવી જોઈએ બસ. તો પછી એને એક દી શાક લેવા મોકલી હમ અને કોઈ ખટારાવાળાને 50,000 આપી દઈએ કે આને માથે ચડાવી દે તો એ બધું હરખું થાય. ટ્રકવાળાને પોલીસ પકડે, ડ્રાઈવરને પકડે, અને ડ્રાઈવર માર કેટલો ખાય. અને જો બક્કી મર્યો કે આણે મને 50,000 આને મારવાના દીધા હતા તો શું? મારવાની તો હું તો કહું છું ને વાત જ નથી કરવી. એ અહીંથી જાવી પડે બસ. તો તમે ચાલુ કરી દો આજથી. હા બસ. એના ઉપર ત્રાસ એવો ફેલાવો ને કે એ સામેથી એમ કહે કે મારે અહીં નથી રહેવું, મને જવા દો. બસ. બરાબર? અને હાલો અત્યારથી જ એનો શરૂઆત કરો. હા, અને એ જેટલી કરગરે ને એટલી એને કરગરવા દેવાની. છેલ્લે કહેવાનું કે હારું જા જવું હોય તો. પહેલી વખતમાં નહીં કહેવાનું, નહીં તો એ સમજી જાય કે આ મને કાઢવાના પ્લાન છે બધા. એટલે છે ને આપણે આવી રીતે કરીએ. હા તો ધીમું ઝેર દઈએ એને. જુલમ કરો ચાલુ. હાલ હાલ. હું એમ કહું છું કે હવે છે ને આને કાઢે છૂટકો ગમે એ કરીએ, પણ આ છે ને જાતે એમ કહેવી જોઈએ કે મારે આ ઘરમાં રહેવું નથી ને મને તમે અહીંથી કાઢો. હું કામ ખબર છે? જો છૂટાછેડા લેવાની વાત કરશું ને આપણે તો એનો બાપો આટલા રૂપિયા માગશે. આપણે ક્યાંથી કાઢવા? પણ એને કાઢી દેવાનું. મારા ભાઈને લઈને એ ગઈ તો પચાવીને આઈને રાખવાનું શું કામ એને? તો હું એ જ કહું છું. પણ છે ને અત્યાર સુધી આપણે એને જો જેટલો જુલમ કર્યો ને એને કાઢવા માટે કાંઈ કાર ન આવ્યો. હવે શું કરવું છે ખબર? એ સવારમાં ઉઠીએ ને ત્યારથી કામનો એટલો બોજો નાખીએ. હું કહું એ સા નાસ્તો કર્યો કે નહીં, તે બનાવ્યો કે નહીં? હા બા બનાવશું. આ કે એ મારા કપડાં ઇસ્ત્રી કર્યા કે નહીં? આ કહે છે કે મારું આ બધું તૈયાર કર્યું કે નહીં? એક પછી એક એને એવા કામ સોંપો, એવા કામ સોંપો એ શ્વાસ લેવાનું બંધ કરી દે. અરે બા, મેં તો છે ને હા એવો ત્રાસ આપ્યો ને કે વાત પૂછોમાં. મેં તો વાળ પકડ્યા હતા.
હાસીન બેન અને મેં એના પાછી ધમકી હોતી મારી કે મેં શું કીધું ખબર મેં એક દિવસ છે ને તને ઝેર પાઈ દેવું છે. એવું એવું અસ્કા, મારી વાત સાંભળ. ઈ તો ઈ આપણા ઘરની પાસે વહુ છે અને જો કોકે એને ગામમાંથી સડાવી નહીં પોલીસ કેસ તારી અમે કર્યો ને તો તું ફસાઈ જઈશ કે ધમકી દીધી હતી ઝેર પીવાની અને પછી પીસે ઈ અને જેલમાં તું જઈશ. એ મારવાની ધમકીઓ તો દેવાની જ નહીં, પણ એના પર એવો કામનો લોડ નાખીએ ને કે એ થાકીને જતી રહી. અરે બા તમને નહીં સમજાય. હા. આ તમે કામનો લોડ ને ભાઈ તું દવા પાવાનું હકીકત કહું ને તમારા બધા કરતા તો મને એના ઉપર દુશ્મની વધારે છે ઈ પાડા ઉપર. તો બોલ ને. જો જે દુની પૈણીના ઘરમાં આવી છે ખોટું નહીં કહું એક છોકરીનું માંગવું આવ્યું મારા માટે કયો માંગવું ના, આવ્યું? નથી આવ્યું, બાકી- નથી બાકી આવ્યું. પેલા કેટલા માંગા આવતા હા, મારા માટે હા. ખોટી વાત છે ના, એટલે ઈ સફર પગી તો છે જ. એટલે જો હું તમને એટલું કહું છું કે તમે જે આ કહો છો ને તમે આ તમારા જૂના થઈ ગયેલા આઈડિયા કે એને કામનો લોડ આપી અને સવાર ત્યાં સુધી નાસ્તા કરાવે આ નથી ભેગું થવાનું ભાઈ તારું દવાવાળું નહીં ભેગું થાય બા આ છે ને ટાઢા પાણીએ ખ કાઢવી પડશે પણ તો સમજો કેમ કાઢવી? હવે કેમ કાઢવામાં એવું છે જો ભાઈ હા અમરભાઈ એમ કાઢવાની એની વાત ઉડી દેવાની ખબર જ ના પડે કોઈ હા, પણ વાત જો એમ ઉડાવવાની કે બાજુવાળાથી એમ લફડો છે ને અલા નહીં આ બધું નહીં ભેગું થાય હા પણ આપણી કરતા મોટી ઉંમરમાં કોણ છે બાને વધારે અનુભવ કોને હોય બા એક કામ કરો તમે તમારા શેતાન દિમાગમાંથી એક જબરજસ્ત આઈડિયા કાઢો અને એ આપણે એપ્લાય કરીએ અને સીધી ટાઢા પાણીએ નીકળી જાય એક વાત આવી લે. હા, હવે કરી આવી બોલો. આવી એ છે ને કોઈકનું લવ લેટર લખાઈ એટલે અને સાંભળ તો ખરો એ લવ લેટર છે ને એના રૂમ આમ ડૂચો કરીને કોક નાખી જાય. સાંભળો બહારથી નખાવીએ અને ઈ છે ને ઈ લવ લેટર આપણા હાથમાં આવે અને આપણે એને કહીએ કે બોલ આ કોણ છે, બોલ આ કોણ છે, અને એટલો ત્રાસ ગુજારીએ કે હાચું કે ને તો હું સમાજમાં કહી દઉં ને તારા બાપને ઘરે કહી દઉં પછી છે ને એની પાસે કોઈ રસ્તો નહીં રહે. વાહ મારી માં બા કોની ખરેખર આ દીકરા કરતા ચડાઈ છે બાકી હવાઈ છે બા આ કામ તો છે ને હું કરીશ કાંઈ કરીશ અને એના ગાલ પર પણ ઘા કરીશ. એટલે આ ખોટું તું એના ગાલ ઉપર ઘા કરીશ નહીં એટલે સિઠ્ઠીનો ઘા, માર નહીં, એ સિઠ્ઠીનો ઘા. પણ સીઠીનો ગાયના ગાલ ઉપર કરશે તો ખબર પડશે કાવતરું ઘરનું કરેલું છે લે એ બહારથી કોઈએ આમ ડૂસો કરી નાખ્યો અને એના મોઢે પડી. અને કામ કરો તું ઘા કરજે બાતી અને હું તાકડે રૂમમાં જઈ ચડીશ રાઈટ. સીધી ઈ ચિઠ્ઠી લઈ હું વાંચીશ અને તમારી બધા પાસે આવી અને ઢાળીને લાવીને મોટો ભવાડો કરીશ હે? બસ અને સીધી ખોટી સાબિત થાય એટલે એક ઘાને સીધા બે કટકા અને ટાઢે પાણીએ ખસાય. એમ જ કરું છું. ખરેખર બા હવે મારા કાળજે ટાઢે કોળિયા શું શું સાંભળતી નો એ પાસે સાંભળે હવે મને શાંતિ થઈ મને લાગે હવે મારું બાણું બંધાય હાલો હવે જો, બંધાય. બાકી ભાંડા ભાંડા મને નહીં બા હા હાલો તો હવે હું લવ લેટર ની તૈયારી કરું. અલ્યા તું ઉતાવળો બહુ પેલા ઉતાવળો કાં થઈશ હા ભાઈ જો લવ લેટર તત્કાલમાં આવશે ને તો એને વેમ પડી જાહે સમજો અને ગામને પડી જાય એટલે તમે જેમ એને ત્રાસ આપો છો તું જેમ એને ત્રાસ આપે છો અને હવે તારે રોલ ભજવવાનો છે આમાં બરાબરનો તારે ત્રાસ આપવાનો છે બધા મળીને ત્રાસ આપીએ ને મારી મોરીને હેરાન કરીને ભૂત બનાવી પેલ આજ કરે હું પેલા ત્રાસ આપું. હા બસ બોણી બસ. તું હા જા એ ગમે એ થાય હો આના પછી આનું ઘર બંધાવવું જોઈએ. અરે બેન આ તું મારો સાથ આપ ને બા હું શું કહું કદાચ આનો ત્રાસ જો એની ઉપર પડે તો કાંઈક આપણું થાય, કામ થાય. થઈ જાય તો હા, પણ એક વાતનું ધ્યાન રાખજો એના ઉપર શારીરિક તકલીફ થવી ન જોઈએ, એને મારવી ન જોઈએ. જો પોલીસમાં જઈને દેખાય ને મારેલું તો એ આપણા પર કેસ બ્રો થાય. એને માનસિક ત્રાસ આપો અને બા, બીજી મુદ્દાની વાત આને તો તમે પારકી કરી દીધી છે હા. હવે આ ઘરે આવી મળવા ગમે એવો ત્રાસ આપશે ગામનો તો કોઈ માનશે જ નહીં ગમે એવો કહેશે. બસ. કેસ આખો આપણી ફેવરમાં Yes. બરાબરની મજા આવશે હવે અને શબ્દો એવા ધારદાર વાપરવાના કે ઈ થોડાક શબ્દો સાંભળે ને ત્યાં થાકી જાય. શીખી જાય અને રડવા જ મળે અને માનસિક રીતે છે ને
મરી જાય. બસ આપણે કઈ નામ આવશે જ નથી. હા બીજું મનને હારે હાર ને મનને જીતે જીત. જીત. તો જા, આપણી જીતને હવે તું કામયાબ કર. 1 મહિનાના 2 ભલા તમે નીકળો ચાલો. અને લાગો કામે. સાથ આપો. હાય. અને બા થોડાક આશીર્વાદ આપો. હા સફળ થા તું જ. સાતું થાય એની વાહે. ને બા હવારમાં હું મારા કામથી બહાર જતો હતો. હા. તે મને વળી એમ થયું કે વાડામાં આંટો મારતો જાઉં. હમ. તે મારી બેટી મેં જઈને જોયું ને, હંજવારી કાઢતી હતી. હંજવારી તો બરાબર જ કાઢતી હતી. મને મોકો મળ્યો ચોકો મારવાનો. મેં જઈ નાટક ચાલુ કર્યા. હું કીધું તે સીધું જઈને મેં એને કીધું, તને કામ આવડી ગયું લાગે છે જાડી. તો મારી બેટી એટલી ડાયની દીકરી ટાઢા ઢોળે મારા ઉપર મને માખણ લગાડે. પણ હું એના ગામમાં આવવાનો નહોતો. પાછી મારા મોઢે હારી થાય. હું કે ખબર મને કે ભાઈ હવે તમે લગ્ન તો કરી લો. અને મને મોકો મળ્યો. મેં કીધું લગ્નની વાત તું કરે છો, કઠણાઈ તું આ ઘરમાં આવીને તેદું એક માંગું ન થયું મારા માટે. બાકી પેલા તો હુંડલો ભરીને છોકરીઓ આવતી. આવતી હે? હતી, હા. અને એ ધક્કો દીધો એક ફેરવીને નાખી ઓલી બાજુ. બસ વાઈ ગયું એને. કોને ખબર જે થયું હોય આપણે કેટલા ટકા. અને બે ધડ એક ફટકો ને સીધી ધડ દઈને પડી અને હું સીધો નથી નીકળી ગયો. ઓકે ખબર ન પડવા દીધી ને ખ કાઢીને. બસ ભાઈ કામ કરો હવે છે ને મારે મારા કામથી જવું છે બહાર. હા, અત્યારે હું નીકળું અને આ આપણા ચારેયની વાત આપણી વસાડે રહેવી જોઈએ. કોઈને ખબર ન પડવી જોઈએ. પણ ક્યાંથી ખબર પડે એ બધાય થાય ક્યાં છે એનાથી. હા, આજના સમયમાં છે ને દિવાલને કાન હોય. હા, સમજો એ વાત તમે હશે. એક તો પીઢ થઈને આવી વાતો કરો, દિવાલને કાન હોય. સમજો ખ કાઢવાની વાત જો લીકેજ થઈ ને તો ખોટા આપણે હલવાઈ જાવ કેસમાં. એટલે ટાઢા પાણી ગામ ભાળે ને એમ તો પ્રેમથી મીઠી મીઠી વાતો કરવાની એની. હા, એ બરાબર? તો, હા, હાલો મારે કામ છે ને હું હવે હા, તું નીકળું. જા, જા, હારું, જા. આશીર્વાદ આપો મને, મારા લગ્ન થઈ જાય. બસ લે જલ્દી ઘર બંધાયો તારું. હવે જો આમ નીકળે છે, કાઢીએ નહીં પડે. મારા છોકરાઓ ને મારી દીકરીને બધાય છે ને, હવે જોઈ. વાહ, આમ બેની જેમ સરીને તું તો પાડા જેવી થઈ ગઈ છો. અને આની લીધે જ મારો ભાઈ છે ને શહેરમાં વહી ગયો. કેટલી પાડા જેવી થઈ ગઈ ખાઈ ખાઈને. હા, હે બેન. ને ભાઈને ત્યાં મોકલી દીધો. હવે એ તું જાય તો જ ઘરમેથી નીકળે તો જ આવે છે, નહીં તો નહીં આવવાનો મારો ભાઈ. તું નીકળ, પાડા જેવી થઈ ગઈ, મોટી જેવી. માયાબેન આજે મારો ઉપવાસ છે. હું કરું ઉપવાસ છે તારો તો? ઉપવાસ હોય બડી ઉપવાસ વાળી વઈ. ખવાય નહીં, ઝેર પી લેવાય ઝેર. ઉપવાસ છે. વહેલા જો તો ખરી કેવી કોમેડી કરી જા. તો આને બહુ સારું નાટક આવડે. કા આવડે છે ને? હે 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 અરે ભાઈ આવું શું કામ બોલો છો? તો આવું ન બોલું. હે ન બોલું તો તારા બાપની ઘરે પાછી વહી જા ને. તો ન બોલું. ભાઈ આવું શું કામ બોલો આ જવાની છે ને નીકળી જા બે. મારા પપ્પાએ બધું વેચીને મને પરણાવી છે. તો હું કર અમે વેચીને પનાય તો બધા જ પહેનાવે. તારે નહોતું પરણવું. તારે છે ને કોઈ જગ્યામાં બેસી જાવ તું જગ્યામાં. આ શું બોલો છો તમે બધું? હા અને મેં તમારા ભાઈને થોડી ઘરમાંથી બહાર કાઢ્યા છે. તો કોણે કાઢ્યા? છે? અરે હે એમને હું પસંદ હતી એટલે તો એમને મારી સાથે લગ્ન કર્યા. મોટી થઈ ગઈ હો. અરે દુખે છે માયાબેન મને. તો પછી તાર બાપની ને હાલતી ઠાને દુખતું હોય તો હવે પગે લાગવી છે. દુખે છે માયાબેન. વાહ. દેખાડી હશે ચાલ. હે અરે અચૂકભાઈ અશોકભાઈ હું થાય છે? એનાથી બાંધે વેચીને પાડવાની ને તો. હે મારા વાત નહીં ખેંચો, મને દુખે છે. પડે એવો કેવો બધો કરે. આમ રોવાનું નાટક બંધ કર અને તું છે ને તારા બાપની ઘરે જા. કેવી કે ભાઈ જાને. કે બધું વેચીને ભાઈ નકર બાપે સમજો. બનાય. નકર છો ને આ તરબૂચની ચીર જેમ કાપી ને એમ તને પણ કાપી નાખી. હા યાદ રાખજે હો. કેવી મુંડામ ભરી ભરીને એમ ખાટી કેટલો ઠૂસું બડી આઈ લે.
આમાં છે ને થોડીક ઘઉંમાં નાખવાની દવા આવે ને પાવડર હા, એ નાખવું નાખી પડશે દેવાય ભાઈ. અને ના ડાસામાં ખોઈ દેવાય. ઠૂસવાના જ છે એને. તું કંટાળી નથી હે તારી ઉપર કેટલો ત્રાસ આપી છે એ. બાકી સહન શક્તિ તો તારામાં હો. દુનિયામાં તું પેલી એવી વ્યક્તિ હશ કે આટલું સહન કરશું. અશોકભાઈ હા, હા. મારા પપ્પા એટલા રૂપિયાવાળા નથી. મારા લગ્ન માટે મારા પપ્પાએ બાપુજીએ કીધું તું એ બધું આપ્યું અને હવે આવો ત્રાસ મારા પર શું કામ ગુજારો છો તમે લોકો? જો સાંભળ્યું કર્યો. બેન સાંભળ્યું સાંભળી લીધું બધું. એના- એના થાળા ચક્કર મેં મારા ભાઈના લગ્ન એ મારી વાત સાંભળ. એના પપ્પા પેલા તો બહુ પૈસાવાળા હતા બરોબર. પછી આને ન કરું ખવારાશ કર્યા પછી આ જાડી થઈ ગઈ અને એનો બાપ હાવ ગરીબ થઈ ગયો. કા હે એવું છું ને? હે એવું છું ને કે નહીં? હે કદી કરવાની છે. પછી મારા લગ્ન માટે મારા બાપાએ બધું વેચ્યું હતું. પણ તે કાંઈ ન્યાય વધવા નહોતું દીધું એટલે બધું વેચવું પડ્યું. હું તે કાંઈ વધવા દીધું તો પણ મેં તમારું શું બગાડ્યું કે તમે લોકો મારી પાછળ પડી ગયા છો? આ બીજી વાર કહું છું તે છે ને અમારા નસીબ બગાડ્યા છે. અમારા નસીબ બગાડ્યા. શું બગાડ્યું છે? મારા ભાઈ ની આવે ઘરે એમ કે ને કાઢો તો જાઉં એમ કે હા તો પછી હું કરીએ ને બીજા ભાઈ નું લગ્ન નહીં થતો થારા જી તો મોટી ચટલી અને બેન આ હું કામ અહીં બેઠી છે ખબર હે? આ આપણી જમીન વાળી રહી ને આ આપણું ઘર હે એની ઉપર આની નજર છે એની નજર કેમ? આ શું બોલ એટલે શું ના ઘરમાં હે? અરે આ ઘરમાં હું એકલી થોડી છું, બધા જ છે ને. અને સમજો તો ખરી આ કાનમાં હે? હા હા આ છે ને સમજો આ કાલથી છે ને બધું કાઢી નાખજે હો. આપણે પહેરીને ક્યાંય જાનમાં નથી જવાનું. હું કહું આ બધું છે ને હા? મને મારા પપ્પાએ આપ્યું છે. હે? તે તો લેવાની જ છું. મારો હક છે એ પે તારો નથી. આ હાર મારા પપ્પાએ આપ્યો તો છે. હું તને આપ્યો તો આ મોબાઈલમાં બીજી વાત ઈ બાયલા મને દેવાડજે. હા કાલ સવારથી જો આ તારા ગળામાં હું ભાળે ને તો કાપી નાખીશ તારું ગળું બરોબર. હું કહું એ ભાઈ અને બીજી વાત એ કે તું ભલે ગમે એટલું સહન કર પણ એક દિવસ તો એવો આવશે કે તું અહીંથી તારા બાપાને ઘરે નહીં પણ ડાયરેક્ટ ઉપર જાય. ઉપર યાદ રાખજે. અને બીજી એક વાત કે આ છે ને ગળામાં પહેર્યું ને એ આને આપી દે લેવાનું બરોબર. નથી. આપજે મને. હા. હા નકર છે ને મને આપે જાજે નહીં તો કાપી નાખશે મારા ભાઈ બધા. હા જો કે હવે આમ હામું હું જોશો તું અને છે ને આ ઘરે આવા ફળ લાવ્યા હોય ને તો તારે નહીં અડવાના હો. આમાં ભાઈને બે બેને ખાવાના છે કેવા મીઠા લાગી જા. કેવા લોકો છે, ઘરેણાને પ્રેમ કરે. અરે માણસને પ્રેમ કરવાની જગ્યાએ વસ્તુને પ્રેમ કરે. પણ મારા પપ્પાએ આપેલી વસ્તુ હું ક્યારે એમને નહીં આપું. હું મારો જીવ આપી દઈશ પણ આ વસ્તુ નહીં આપું ક્યારેય. જ્યાં સુધી મારા પર દુઃખ આપે ને હું સહન કરી લઈશ પણ આમાં મારા પપ્પાનો તો કોઈ જ વાંક નથી. અને એમની મહેનતની કમાણીની વસ્તુ હું આ મેળે નહીં જવા દઉં. કદાચ મારે જીવ આપવો પડે ને તો આપી દઈશ પણ મારા બાપુજીની નિશાનીઓ એમના સુધી તો પહોંચાડીને જ રહીશ. હું કહું હા આપણે જે પ્લાનિંગ કર્યા હતા એ ખાલી પ્લાનિંગ રહ્યા કે પછી કંઈ આગળ વધ્યું છે? અશોક ગયો જ છે. હા
હું એની જ રાહ જોઉં છું કે એ શું પરિણામ લાવ્યો છે અને ક્યાં સુધી તે એને તોડી છે. મને છે ને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે. ઈ જે પડે ને ત્યાં ફેંસલો જ હોય. કંઈક નવા જૂની કરીને તો આવશે જ તે. અશોક છે ને, અશોક એ દુનિયાનો 1 નંબરનો કમીનો છે. હા હાલે યસ આવી ગયું બેટા. હસજે પછી પેલા ઈ કે સમાચાર હારા છે કે નહીં કાંઈ. અરે વાહ ભાઈ, હા આજ ખેરે તો એવો ત્રાસ આપ્યો ને કે ઈ અત્યારે તો ઘડીક રડશે, પણ હવે લગભગ એમ જ વિચારશે કે હવે મારે રહેવું જ નથી. કેમ એવું તે હું કર્યું તે? એવું કર્યું, એને બોલવાનો મોકો જ ન આપ્યો. ઘડીક વાળ પકડ્યા. મેં ના પાડી હતી. નહીં, વાળ પકડવી હતી એમાં કાંઈ ન થઈ જાય. મેં કાંઈ ખેહી નથી લીધા, ખાલી પકડ્યા. તો ઠીક. બરોબર. અને એ તો તરબૂચ ગરજતી હતી. હા હા, મારી ખાખત કરતી લાગે છે. ઈ લાવી ક્યાંથી પણ? પેલા સંપા માસી દઈ ગયા તા કે નહીં અડધું. તેમાં આપણું નહીં કાંઈ. પણ એને કેમ થઈ ગયા આપણને કેમ નહીં? આપણે આગા પાછા આવશું એટલે. એ અહીંયા ગળસવા જ આવી છે તો એ કોઈના ભાગમાં આવવા દે. વાત સાચી છે હો તારી. હા, પણ મેં તો એને એવી ધમકી આ વખતે આપી કે જો તું અહીંથી ન ગઈ ને તો તને તરબૂચના કટકાની જેમ કાપી નાખી. તને ના પાડી હતી. હાવ ડોબો છે એ. મારવાની વાત કરવાની જ નહોતી. ઈ ખબર છે જો કોક સાંભળી જશે ને તો એ પોલીસને કહેશે કે ધમકી દે છે. જો બા, આ શેરી અને આ આપણી શેરી, બે શેરીમાં છે ને ભાઈનું જ રાજ હાલે છે. એ તો ખબર. એ રાજ ભલે ગમે એનું હાલતું હોય, કાયદો કોઈનો ન હાલે ડોબી ના. અને એણે હાર પહેર્યો હતો ને તો બેન કે મારે એ હાર જોતો હતો. એટલે મેં એને કીધું છે કે જો આ હાર કાઢી નાખજે નકર. ઈ સારું કર્યું. અરે હું તું એની સામે જોતો ખરો. અરે એ આવ એણે હું કીધું આણે એને હું કીધું આ હાર કાઢી નાખશે નહીં તો જો હવે આવા બધા નખરા કરે છે આ એને છોકરો. ધમકી મારી હોય ખાલી, પણ ગમે એમ તો બેન આપણા ઘરે આવી, આપણા ઘરે દીકરી બેન દીકરી આવે, આપણે કંઈક દેવું પડે કે નહીં? હું એને યારે જ લાવતો હતો બરોબર, પણ અહીંયા સોનલની ઘરે ગઈ. ઈ કે હું મારી બેનપણી ત્યાં થાતી આવું. બરાબર. મને એમ લાગે છે મયુર કે આપણે બધાય તમારો ભાઈ મારો દીકરો જતો રહ્યો છે એના પાપે, તો આપણે બધા આટલા ટેન્શનમાં છીએ, પણ એને છે લગી રહે ટેન્શન. તરબૂચ ખાવાની થઈ ગઈ. બા, અમે તો છે ને સારી પટનો ત્રાસ આપી દીધો છે અને હવે તમારા બેયનો વારો છે. બરોબર, જો એવો ત્રાસ આપજો કે મારથી નહીં પાવરફુલ. અને જે થાય બાકી મારા ક્રોધની તો તમને ખબર છે ને. હા, નહીં નહીં, આ વખતે તો છે ને હું અને તું મળીને એવું ગુજારશું ને, એવું એના પર ગુજારશું ને કે ત્યાં ને ત્યાં જ કહેશે કે મને હવે અહીંયાથી જવા દ્યો. હા ભાઈ, તું શરીર લઈને જ જાને. બસ હે? ના પાડી છે તને. હાચી ને? મને છે ને મારું લોહી એને થાવ. એ કોઈ જો ફોનમાં ફોટા પાડી લઈ ને તો આ જેલમાં જાહે. કાંઈક તો વિચાર. એ અમારે એવું નથી કરવું, આપણે બે વિચાર હા, લેવું. મારા લીલ તું જા. પવડાવવા પડશે આમને પછી જેલમાં નાખશે તો હા, ન્યા થોડું તો? મને કોઈ પૈણા મારે લગન બાકી છે, તું એનું કરેલા મારવાનું કરીમાં ખ જાય હું મને પૈણું તો અત્યારે એક જ વસ્તુ દેખાય છે કે આ પનોતીને છે ને હવે આ ઘરમાંથી બહાર કાઢો. હા તું જા. બાપ કેવો આકરો મગજ છે, બાટલો ફાટ્યો છે બરાબરનો. ભલે ભલે ફાટ સાંભળો હું કહું જે કર્યું એ ત્રાસ તો આપ્યો ને આપણે નક્કી કર્યું, ભલે થોડુંક એને વધારે કરીને મગજ ખાટો એનો એને કરી વાળ્યું, પણ આપણે બે જઈ ટાઢા પાણીની ચોલી ખ કાઢવાની છે ને એ આપણે એ કરી નાખીએ. બરાબર, આ હું ને તમે બે ગ્લિન્ડર આમાં પાછા હું કેવું તમારો હું હાથો દીકરો ને એમ એટલે આ એને થોડુંક મગજ આઉટ છે, એ થોડુંક વધારે બોલી નાખે. અરે પણ એનું આઉટ મગજ કોક દી બધાયને સળિયા ગણતા કરી દે. હાચવી લેવું, ઘરની 4 દિવાલની વાત ઘરમાં રહે એટલે બહુ છે, અને આપણે જોઈ એ લઈશું. સારું. અને એમે તમે ક્યાં વડીલ નથી બેઠા ઘરમાં. ભાઈ હું ગમે એવી બેઠી હોઉં ને તો એ કહેવાય હું ગામમાં કે એની હાહુએ એને આમ કર્યું હશે એટલે વધારે થાય. આ તમે બધા ભાઈ બહેનો એને હેરાન કરો ને તો એ બધું એમને વયું જાય. કામ વાતું કરે, આપણે હાલો હવે ફટાફટ જાવી અને હું કરે છે નજર રાખો તમે, અને વાંચ હું એન્ટ્રી કરું છું પછી બરાબર હાલો, જોઈ લેવી. હાલ હાલ. હાચવી હો. હા હા. એલી એ અહીંયા કયા સુખની બેઠી છે તું? હું છે
એ ઊભી થા અમે ઊભા રહીને તું બેહી રે. બોલ હવે બેહો બા શાંતિ. અહીંયા કેમ બેઠી હતી? એમ જ. કેમ એમ જ? ઈ જવાબ નથી તારો. હા એમાં હું ખબર હંતા હંતા વધારે ખવાઈ ગયું હોય એનાથી એટલે બેઠી હોય આરામ કરવા. અરે. ઓળખું સારી રીતે. મેં કાંઈ નથી ખાધું. શું કામ આવું બોલો છો મયુર? મેં જોયું તરબૂચ કોણ ખાતું તું? હા બા માત્ર 2 કટકા ખાધા ને અશોકભાઈ અને માયાબેને આવીને લઈ લીધી ડીશ. હા અને પછી ઓલી બટેકાની વેફર કોણ ખાતું તું? બા બટેકાની વેફરે જવા દો. ના કે અડધી જ ખાધી તેમ કે ને? ના બા સાંભળો એની પાસે બોલવા શબ્દ જ નથી. આ 2 વેફર ને 2 બટકા ખાઈને જો આટલું પાડા જેવું થવાતું હોય તો મારે થવું એટલે હું કેમ નથી થતો? હે મયુરભાઈ દરેકની પોતાના શરીરની પ્રકૃતિ હોય અને આ એકના એક મેણા ટોણા તમે લોકો મને શું કામ મારો છો? બસ બસ હવે આ બધા પ્રવચન ને આ બધા મગરમથના આંસુ ને અમે લોકો ટેવાઈ ગયા છે. અમને તારા ઉપર 1% ભારની દયા નથી આવતી. હવે હું તને એક મોટામાં મોટું કામ હોપું છું. ઘરમાં નાસ્તો બધોય ખૂટી ગયો છે. કાલ સવારમાં શક્કરપારા કરવાના છે. મીઠાવાળા અને મીઠા પણ ગળ્યા ખાંડની ચાસણીવાળા. અરે બા કરીશ ને? તમે આને ઈ કામ હોપોમાં દવા નાખીને આપણાને પાઈ દેશે. આ હું સમજો તમે આને બનોતીને? તું શું પ્રેમ ઘડીક વાર. કાલ નાસ્તો બનાવવાનો છે. બનશે ને? મને નથી આવડતું. ચાલો આવી ગયું. રવા મેંદાની પૂરી નથી આવડતું. તો તને હું ગળસતા જ આવડેશ? અરે કાંઈ આવડતું નથી. આપણી કઠણાઈ બેહાડતા આવડે છે. બા અત્યાર સુધી તમે લોકો રોજ જે કહેતા હતા ને એ કરતી હતી પણ મારા કામની મારી વસ્તુની કાંઈ કદર જ ન હોય તો મારે શું કામ કરવું? કદર ન હોય એટલે તારે ખાલી ખાવાની જ કદર કરવાની કા? બીજા કોઈ કામની તારે નહીં કરવાનું. બા મને કદર નથી તારી. બાપુજી હું આ ઘરમાં જે દિવસથી પરણીને આવીને એ દિવસથી રોજ અપમાનના ઘૂંટડા સહન કરું છું. આજે તમારો દીકરો બહાર ગયો તો એની ગુનેગાર હું. તમે લોકો શું કામ મને આટલો ત્રાસ આપો છો? તને ત્રાસ આપીએ છીએ અમે કે તું અમને આખા ઘરને ત્રાસ આપે છે? તારા હિસાબે મારો એક છોકરો વયો ગયો અને આને કોઈ છોકરી નથી આપતું. વાંઢો રહી ગયો. બાપુજી હું ક્યાં નડતર રૂપ છું અને તમારા દીકરાને ગમતી હતી એટલે તમે લોકો મને પરણીને અહીંયા આ ઘરમાં લાવ્યા. બાકી મને શું કામ પરણાવી તમે લોકોએ તમારા દીકરા સાથે? હું ગમતી હતી તું તો જાણે અપ્સરા હતી તો તને મારા છોકરાને ગમી ગઈ. તું ક્યારની વાત કરે મને ગમતી હતી હું ગમતી હતી ને બધા નાટક શું છે બધા? બાપુજી બહુ સહન કર્યું. હવે નથી થતું. તો શું કરીશ? મારા પપ્પાએ તમને રોકડા 10 લાખ રૂપિયા આપ્યા. ઓ બસ બંધ કર તારો લવારો હવે. બહુ જીપડી નાખ બા સમજાવવાને. બંધ કર હવે. કેમ? ખોટો મારો હાથ ઉપડી જાય તારા ઉપર. સાચું પચ્યું નહીં મયુર? કેમ સાચું? એ કેમ જીવડી આકે? હા આંખ ઝીણી રાખ. આંખ કેમ મોટી થાય? અને સાંભળ, અને તું શું કહેશે? તું અહીંયા આવી અમારા ઘરમાં તે દીના તું અપમાનના ઘૂંટડા ભરસ એમ કહેશે ને? પણ તું જે દિવસથી અમારા ઘરમાં ગુડાણી ને તે દિવસથી અમારું આખું ઘર ઝેરના ઘૂંટડા ભરે છે. વિચાર કર. પરણેલો છોકરો છે ને કોઈ દી ઘર છોડીને જાય નહીં. આ ઘરને છોડીને વયો ગયો ઈ શહેરમાં. જરાક તો વિચાર કર. રસોડામાં બેહીને ખાવાવાળો પરિવાર હતો. આજ અડધું ઘર બાર ઓસરીમાં બેહીને ખાય તારા કારણે. તોય તને બુદ્ધિ નથી આવતી. તોય બુદ્ધિ નથી આવતી. બાપુજી મને તો અત્યારે છે ને આનું આ ગળું બસ. બસ તું માપ મારે. બસ દબાવવાનું મન થાય. તારો ગુસ્સો તું કાબુમાં રાખ. કાંઈ બોલતો નહીં. અને સાંભળ, હવે તારે વિચાર કરવાનો કે તારે શું કરવાનું. હજી એક વાત. હમણાં તું હું બોલી? મયુરને હું કીધું? તારા બાપે 10 લાખ રૂપિયા રોકડા આપ્યા છે. હેના આપ્યા હતા એ ખબર છે? ખબર છે ને?
એ આ તારું પીપળા જેવું શરીર હતું ને એટલે કોઈ તારા સમાજમાં તો લઈ નહોતું જાતું તને. વિચાર કર. અને છે ને આ મારી માં રહી ને એ બહુ મોટી ખેલાડી છે હો. ઉપાડી લે ડાયરેક્ટ વહી જાય. હવે એક જ વાત, તારે શાંતિથી જીવવું છે? એટલે ઈ જીવવું છે તારે શાંતિથી? બાપા કેવો ડોળા કાઢે છે તમે હું પૂછી રહ્યા એને. બાપુજી દરેક વ્યક્તિને શાંતિથી જીવવું હોય. અને અમને શાંતિથી જીવવા દેવા છે. હવે હા કે ના તો પાડ. શાંતિથી જ જીવડાવવા છે મારે તમને લોકોને. હા તો તારા બાપને ઘરે વહી જાય એટલે અમે શાંતિથી રહીએ અને તું તારા બાપને ઘરે શાંતિથી જીવે. બસ બાપુજી, બસ મયુરભાઈ તમે પણ. અને બા મહેરબાની કરીને હવે તમે ચૂપ થઈ જાઓ અને તમને બંનેને અલગથી કહેવાની મારે કોઈ જરૂર નથી. શું ખાલી બોડી જ મહત્વનું છે? આખો દિવસ ગધાડાની જેમ ઘરમાં કામ કરતી હોય છે એ નથી કોઈને દેખાતું. બા તમારા રાત્રે સૂતી વખતે પગ દબાયા વગર આ રીચા ભાભી સૂતા નથી. અને મયુરભાઈ તમારું ટિફિન તમારા હાથમાં આપે છે એ આ જ રીચા ભાભી. અને બાપુજી તમારી એક એક દવાના ટાઈમ સાચવે છે ને તો એ આ રીચા ભાભી. અને તું તને અલગથી કહેવાનું કે તારી હરેક વસ્તુનું ધ્યાન આ રીચા ભાભી રાખે છે. હું નથી રાખતી. હું બહાર નોકરી કરું છું ને ઘર થોડું ઘણું સંભાળું છું, બાકી બધી જવાબદારી રીચા ભાભી સંભાળે છે. ત્યારે તમને લોકોને કોઈ વસ્તુનો અહેસાસ જ નથી. તમને શું લાગે છે અમે લોકો મતલબમાં હું બહાર રહું છું એટલે અંદર અંદર આવું બધું ઝઘડા કરો એ સારું લાગે? અરે શરીર ગમે એવું હોય, શરીરથી મપાય નહીં બધું. જરા એક પર વિચાર કરી લો કે આ જ રીચા ભાભી ઘરમાં ના હોય તો તમારા બધાની શી હાલત થાય. વિચાર્યું છે ક્યારે કોઈએ? હા, કેટલા કામ કરે છે ઘરના એ ક્યારેય વિચાર્યું? એ ન હોય તો આ બધા કામ કોણ કરે? આ ઘરના દહેડા કોણ કરે? ખબર પડે? અરે એક દિવસ કામવાળી બોલાવી હોય ને તો આપણા ઘરનું એટલું કામ છે કે બીજા દિવસ કામવાળી આવવાનું બંધ થઈ જાય છે. ઘરના કામ જોઈને બી જાય છે કામવાળી. અને આ એક સિંગલ રીચા ભાભી આખા ઘરનું કામ સંભાળે છે. ત્યારે તમને લોકોને શરમ નથી આવતી એના શરીરને લઈને આટલું બધું ટીકા કરતા? આ એક વ્યક્તિ અને તમે કેટલા જણા? અને મયુરભાઈ તમે આટલા એજ્યુકેશનવાળા છો, તમારાથી આ ઉમ્મીદ નથી મારી. ખાલી શરીર એ જ એનો વાંક નહોતો, એના કારણે મારો દીકરો ઘર છોડીને જતો તમારા રહ્યો. દીકરાનામાં ખામી છે. તમારા દીકરાનું ત્યાં અફેર છે એટલે તમારો દીકરો ઘરમાં નથી. તમને પૂરી વાતની ખબર ન હોય ને તો આજે હું તમને જણાવી લઉં. બહાર જઈને જોવો તો ખબર પડે. આ ઘરમાં ના ખબર પડે. બાપુજી મને માફ કરજો પણ જેઠજીને જ્યાં રહે છે ને ત્યાં અફેર છે એટલા માટે એમને આ રીચા ભાભી ગમતા નથી. અને આજ સુધી આ રીચા ભાભી આ વાત તમારા બધાથી છુપાઈ છે અને આ ઘરમાં તીન કરીને મરતી રહી છે આ બૈરી. અને જો તમને બધાને હજી પણ મારી વાત પર ભરોસો ના હોય ને ભાવેશ, તમારા ફોનમાં જે વિડીયોગ્રાફ ને બધું છે બતાવો. મને ખબર જ હતી આ નોબત આવવાની જ છે એટલે હું છે ને પહેલેથી ને બધું તૈયાર કરીને જ આવ્યો છું. બતાવો તો. એક મિનિટ નિરાત રાખ. શાંતિ રાખને તું હવે આ નીચું જોયા બતાવવાનો જેવું દીકરો હાલ્યો. જુઓ મયુરભાઈ તમે પણ કોણ છે એ જોઈજો. નિરખીન હજી આંખ મોટી કરો તો દેખાય. એવી નાની નાની આંખોથી ન દેખાય. હજી મોબાઈલ આપું બીજો મોટો ટેબ્લેટ આપું. બસ ભાવેશ ભાભી, શાંત થઈ જાઓ. આપણો સિક્કો ખોટો છે, આમાં ગામને કહેવાની કોઈ જરૂર નથી. લાવો. કહેવાય છે આ ચોપાઈ એવું નથી આપણાથી. કહેવા કે દો. ભાભી તો મા સમાન હોય છે. રીચા, તને આ ઘરમાં કોઈ સમજી ન શક્યું, પણ તું જેને બાપ સમજતી હતી અને એક બાપના પ્રેમની તરસી જીવતી હતી, બેટા તને મારો દીકરો તો ન સાચવી શક્યો પણ એક આ બાપ પણ ન સાચવી શક્યો. બેટા મારા પરિવારે તારી સાથે બહુ અન્યાય કર્યો છે. હું બધા વતી માફી માંગુ છું બેટા, મને માફ કરી દેજો. મને માફ કરજો. માફી તો એવી માગે બેહાણામાં આવ્યા હોય. મેં બધાથી વધારે તમને ત્રાસ આપ્યો. મને માફ. બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. ભાવેશભાઈ મારી વાત સમજે ને તો તમે સમજી લેજો. ભાભી ખરેખર મને મારી ભૂલનો અહેસાસ થાય છે.
કે મારા લગ્ન નહોતા થતા ને એમાં હું તમને દોષી કરતો હતો, પણ હકીકત જોઈએ ને તો વાંક તો મારો જ હતો કે હું જ કંઈ કામ ધંધો નહોતો કરતો, રખડી ખાતો, તો મને કોણ છોકરી આપે? ના મયુરભાઈ, ભાભી દિલથી માફી માંગુ છું, માફ કરી દેજો. અને એમે હું તમારો દિયર છું ને, તમારાથી નાનો છું ને, તો મોટા જો નાનાને માફ નહીં કરે તો કોણ કરે? અરે તમે બધા તો મારા ભાઈ છો, અને તમે લોકોને તો મેં ક્યારેય દુશ્મન ગણ્યા જ નથી કે તમે તો મારા પોતાના છો. બસ દુઃખ એક વાતનું જ હતું કે આ ઘરમાં 2 વ્યક્તિ મને પ્રેમ કરે અને 5 વ્યક્તિ નફરત, પણ આજે એ બધું દૂર થઈ ગયું. એટલે મને આજે ખુશી છે કે મને મારો પરિવાર મળી ગયો. રીચા, મારી પાસે તો માફી માંગવા માટે કોઈ શબ્દ પણ નથી, પણ આ બંને માટે બહુ મોટી ફરિયાદ છે. તમે લોકો જાણતા હતા કે મારો દીકરો શહેરમાં રહીને કોઈ બીજી સાથે રંગરેલિયા મનાવે છે, અને આજ દિન સુધી છુપું રાખ્યું. અરે બા, એમાં આ લોકોનો કોઈ વાંક નથી. મેં જ કીધું હતું કે જો એમને એમના દીકરાની હકીકત ખબર પડશે ને તો બા અને બાપુજી ભાંગી પડશે. એટલે મેં જ ના પાડી હતી, અને મારી કસમના લીધે આ લોકો ચૂપ હતા. પણ રીચા, બેટા હવે બધું ભૂલી જા, અને તારે હવે આ ઘરમાં છે ને આ ઘરની વહુ નહીં, મારી દીકરી બનીને રહેવાનું છે. હું જોઉં છું તારી સામે કોણ ઊંચી નજર કરીને પણ જોવે છે. હા બાપુજી. રીચા, મારો દીકરો હાવ ખોટો સિક્કો નીકળ્યો, અને સહન તું કરતી રહી સીતા બનીને. ચાલો ચાલો હવે બધા ઘરમાં ચાલો, શાંતિથી બેસીને વાતો કરીએ. ચાલો. બા એકવાર રીચા ભાભીને હક કરી લો. રીચા, હું સપોર્ટ કરું. રીચા મારી હેરાન પાસે કરવામાં તો આવ બહુ કર્યો તું. છે. રીચા, તું મારી પાસે આવ. આવ રીચા. રીચા, મેં તને ક્યારે બહુ ન ગણી. બસ હંમેશા મારા દીકરાના જ વખાણ કરતી રહીને એનો પક્ષ લેતી ગઈ, પણ મને ન ખબર પડી કે દીવો તો મારા ઘરમાં જ છે, અંધારું તો શહેરમાં રખડે છે, અને આ દીવાના અજવાળાને હું જ ન પારખી શકી. બાપુજી હવે આપ ચાલો હવે ચાલો અંદર ચાલો બધા. હાલો ભાભી, ઊભા થાવ. બા ચાલો બા ચાલો. હાલો ભાભી. ઘરની વાત ઘરમાં રહીને એ જ બહુ સારું છે.